હાલો મિત્રો, અત્યારે આપણે આ સૂર્યનિવાસ ગામનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એની અંદર આવ્યા છીએ. તો આપણા વાલા મિત્રોને સ્વામિનારાયણ ભગવાનના પણ આપણે દર્શન કરાવવાના છે. તો આપણે મંદિરની અંદર જઈએ અને ભગવાનના દર્શન કરીએ. તો મિત્રો, અત્યારે આપણે કીધું એમ આજે સૂર્યનિવાસ ગામનું સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજનું મંદિર છે. એના દર્શનનો લાવો આપણને મળ્યો. તો આપણે આ ગામનો આપણે આભાર માનીએ છીએ અને હવે બધાને ભગવાનના દર્શન કરાવવાના છે મારા વાલા. હાલો, બોલો સ્વામિનારાયણ ભગવાનની. જય ભગવાન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ નારાયણ, મી નારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન. આ મંદિરની અંદર આપણને આ કાળુભાઈ મળ્યા. તો આપણે કાળુભાઈને વિનંતી કરીશું. તો આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ વિશે કાળુભાઈ બે કડી ગાહે. જય સ્વામિનારાયણ. તો કાળુભાઈ કાંઈક આપણા પ્રેમી ભક્તોને બે કડી એવી સંભળાવો કે આજનો આ આનંદ, આજનો આ ઉમંગ, આજનો આ પ્રોગ્રામ આપણો ક્યાંય લાખો માણસોમાં પૂગે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી અને બે કડી ગાઓ. એ સખી ગોકુળ ગામના ચોકમાં રે ખાતે માંડ્યો રસીલે, ખેલ રમે રાસ રંગીલો રંગ મારે. સખી ચાલો ને જઈએ દેખવા રે, વાલો ઉભા છબીલો ખેલ રમે રાસ રસીલો રંગ મારે. તાળી પાડે રૂપાળી જુઓ તાલ મારે, મુખે ગાવે મનોહર ગીત રમે રાસ રસીલો રંગ મારે. સૌ કોરે સખાની રૂડી મંડળી રે, ઉભા વચમાં છબીલો ખેલ રમે રાસ રસીલો રંગ મારે. સદાનંદ સ્વામી મહારાજની. તો મિત્રો, આ ત્રિકમ શરણદાસ સ્વામી, આ સ્વામીએ આપણે ઓછામાં ઓછા આપણને ખબર નહોતી પણ અહીંના વાલા ભક્તોએ કીધું કે આ અમારા સ્વામીએ ઓછામાં ઓછા 13 મંદિર બાંધ્યા છે એવી પ્રવૃત્તિમાં રહી અને પછી એ ભગવાનના ધામમાં ગયા છે. તો એક એવી છે એની બોલાવી તો એની ખબર પડી જાય કે આજ વિડીયો ઉતરી રહ્યો છે. બોલો ત્રિકમદાસ. તો મિત્રો, અત્યારે આપણે સૂર્યનિવાસ ગામની બજારની અંદર આ સંજયભાઈ વલ્લભભાઈ જીવાણીની દુકાને આવ્યા. તો થોડોક આપણે એની આરી વાત કરીએ. સીતારામ સંજયભાઈ. સીતારામ. હું વેચો છો? પાન બીડી ઠંડુ કરિયાણા. આ એ મિત્રો પાન બીડી ઠંડુ અને કરિયાણા વેચી અને આ ગામને વાજબી ભાવે તમામ આઈટમ આપી અને ગામને કોઈ પણ વસ્તુ ઘટતી હોય
તો આમ જોવાના સુરતની ગોળી બે મોટા ફરી રાખે આપણે ઊભા રહીએ ભાઈ ભાઈ. આ તો ભાઈ સંજયભાઈ જબરા છે. એટલે સંજયભાઈને મળ્યા તો આ સ્વાદ તમે થોડોક એને આઘો મોકલવાનું કરજો મારા વાલા. હાલો તો મિત્રો અત્યારે આપણે આ માંગુકા પીપળવા અને શૂન્યવસની અંદર આવેલા વગડિયા હનુમાનજી મહારાજના મંદિરના દર્શન કરવા જઈએ છીએ. તો આપણે આ ગામના જે ભાવિ ભક્તો હતા એ આપણે હારી જોડાણા અને અહીંયા માલ સારતા અમારા રાયકા લોકોએ પણ અમારી હારી જોડાણા અને હવે આપણે આ બધા ભાવિ ભક્તોને આ વગડિયા હનુમાનજી મહારાજના દર્શન કરાવવાના છે. એટલે હવે બધાય આ વિડીયાને બને એટલો ખૂબ સરળતાથી આપણે જોવાનો છે અને આવા બ્લોક આપણે આવતા રહે. અને આપણે કીધું છે એમ એક બનાવીશું, બ્લોક 2 બનાવીશું અને વધારે જો આપણને મોટો વિડીયો બનશે તો 3 બ્લોક બનાવીશું. એટલે તમે એવું ન રાખતા કે ભાઈ અમારો ભાગ કપાણો, કોઈનો એક કાંઈ અક્ષરી કાપવો નથી. અને આ વિડીયો જોઈ અને બધાય મોજ કરજો. એટલે એવું એ રાયકા લોકોને પૂછે છે પ્રધાનજી કે અમારા મહારાજને જોઈને તમે અવળું શા માટે ફરી ગયા? એ તમારી દીકરીને સકલીનો માળો પવન આવે ને ઉડી જાય રે. એટલે પ્રધાન કહે છે કે મહારાજ તમારે તો અજમલ રાજાને કે લાશા લક્ષ્મી અને સગુણા 3 દીકરી છે. પાછળથી જો એક બાડો બબડો કુંવર હોય તો આ રાજ ચાલે, નકર આ રાજને તાળા જેવાઈ જાય. આ રાયકા લોકો તો ગગુડિયાની વહુનું આણું ચડવા જાય અને જો વાંજિયાના સુકન લે તો આઈમકની માટે અમારો ગગુડિયો વાંજ્યો રે. એટલે મિત્રો અજમલ રાજા કહે છે કે આજ હવળા સુકન થયા હોય તો કાલે હવળા સુકન લઈ અને તમારા ગગુડિયાની વહુનું આણું ચડવા જાજો મારા વાલા. બોલો રામા વગડિયા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આ વગડિયા દાદા હનુમાનના મંદિરે. તો બધાને દર્શન કરવાના છે અને આ વિડીયો ઉતારવાનો આપણને લાવો મળ્યો અને અત્યારે 11:30 જેવો સમય થવા આવ્યો. તો આ શૂન્યવાસ ગામના સરપંચ, આ ગામના પ્રતિનિધિ, આ ગામના અમારા વેવાય કે આ પરેશભાઈ ભૂપતભાઈ ડોબરિયા આ ઠેઠ સવારે આપણે 8:30 પોણા 9 આવ્યા પણ આપણો સાથ કોઈ મેકતા નથી. તો તમારે આ વિડીયો જોવામાં આળહ ન કરતા, કદે કામે આવી ગયા હો તો 9:30 આવીને યુટ્યુબ ખોલાય પણ બીજા જે વિડીયા ન જોવાના આવે એ હવે આપણે બંધ કરી દેવાના છે. અને આ આપણે એક ગામડે જઈ અને ગામ દર્શન વિડીયો બનાવવાનો છે અને તમારે બધાને મને ફોન કરવાનો છે. અમે કોઈની પાસે કાંઈ લેતાય નથી. એટલે તમારે દાદા આઘું ગામ હોય મેં કીધું એમ કંઈક આવવા જવાની વ્યવસ્થા કરીશું મારા વાલા. બોલો હનુમાનજી મહારાજની જય મુએ. હાલો મિત્રો આપણે વગડિયા દાદાના દર્શન કરીએ અને અહીંના મહંત એવા આશુતોષ બાપુ છે એને આપણે મળીએ અને એની પાસેથી આશીર્વાદ લઈએ મારા વાલા. તો આ શૂન્યવાસ ગામનું એવું મંદિર છે કે એટલી બધી જે વિશાળ જગ્યાની અંદર મંદિર છે એ પણ આપણને નહોતી ખબર અને તમને ન ખબર હોય. ખાલી તમે રોડેથી મારા વાલા બોર્ડ જોયું હોય. એવો અંજની નો જાયો રે એની મારા રામને રૂણી. મિત્રો ભગવાન 14 વર્ષનો વનવાસ કરી અને અયોધ્યામાં આવ્યા તો એક ઈષ્ટ મિત્રને પ્રેઝાટ આપી તો મારે હનુમાનજી મહારાજને એક નવલખી માળા આપી. એટલી મોઢે તોડવા માંડ્યા. એટલે રામ પોતે ઊભા થઈ ગયા. હનુમાનજી આ શું કરો છો? તો કે બસ આ માળા તોડી નાખવી છે. તારે કે શું લેવા? એ કે જેમાં રામ ન હોય એ વસ્તુ મારે ન હાલે. એટલે એને ભગવાને કીધું કે હનુમાનજી મહારાજ આ અમારી 7 પેઢી અયોધ્યાની તમારું લૂણ ન સૂકવી કે એવા આ અમારા વગડિયા દાદા શૂન્યવાસ અને પીપળવા ગામના વચ્ચે આવેલા આ અમારા ગારિયાધાર તાલુકાની અંદર હનુમાનજી બાપાના તો ઘણા મંદિર છે પણ આટલી બધી વિશાળ રેન્જમાં મંદિર મેં આજ પહેલી વાર જોયું. તો એક એવી જય બોલાવી. બોલો અંજની પુત્ર હનુમાનજી મહારાજની. હાલો મિત્રો તો આપણે આ કીધું એમ વગડિયા દાદાના પણ દર્શન કરીએ અને બધાને આ દર્શનનો લાવો અપાવી. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા.
જય હનુમાન દાદા. મારુતિનંદન મહારાજની, વગડિયા દાદાની. તો મિત્રો, હવે આપણે આ જે વગડિયા દાદા છે એની બાજુમાં ચંદ્ર ભગવાનનું મંદિર છે, એના દર્શનનો લાવો લઈ. બોલો ચંદ્ર ભગવાન મહારાજની, ગુરુ મહારાજની જય. ગુરુ મહારાજ જય. ચંદ્ર ભગવાન. તો ભાઈ તમારું નામ? મારું નામ ગોહિલ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ. કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ. તમારું ગામ? પીપળવા. આ ભાઈ આપણા ભાવિ ભક્ત અને આ મંદિરની અંદર ખૂબ સારી એવી પ્રવૃત્તિ બજાવે, એ પણ આપણી સાથે આવ્યા અને એ ભાઈને પૂછ્યું કે આ મંદિર કોનું છે મારા વાલા? આ મંદિર વગડિયા હનુમાનજી મહારાજનું છે. પછી આપણે જે અત્યારે આ દર્શન કર્યા એ આ ચંદ્ર ભગવાન છે. આ ચંદ્ર ભગવાન છે. અને આ બાજુમાં જે બાપજી અમારે પંચમદાસ બાપુ અત્યારે દેવ થઈ ગયા છે. હા. એમના ગુરુ પ્રયાગદાસ બાપુ. પ્રયાગરાજ બાપુ છે. આ એના ગુરુ છે ભાઈ પ્રયાગરાજ બાપુ. અને અહીંયા આપણે નામે લખેલું છે. તો આપણે અશ્વિનભાઈને વિનંતી કરીશું કે આ એવું મંદિર, એનો જે નજારો લ્યો એટલે આપણા બધા ભાવિ ભક્તોને દર્શન થાય. બોલો રામચંદ્ર ભગવાનની. મિત્રો, આ રામચંદ્ર ભગવાનનું મંદિર છે. રામ લક્ષ્મણ જાનકી જય. બોલો હનુમાન કી. એટલું કહેવો એટલે તમારું ગમે એવું દુઃખ હોય તો આપણે કીધું આગલા વિડીયામાં એમ ગારિયાધાર પાલિતાણા દવાખાને નથી જવાનું. અને આ ભગવાન તો સાક્ષાત છે, પણ તમે જો તન મન અને ધનથી કપટ વગેરે એની જો સેવા અને પૂજા કરો તો તમારું એ કાર્ય બધું જ પૂર્ણ કરે. અને આજનું જનરેશન અને આજના માણસો હવે એ બધું એવું મીડ્યા છે કહેવા કે એ અંધશ્રદ્ધા છે, પણ મિત્રો અંધશ્રદ્ધા નથી, આ તો શ્રદ્ધા છે. એમડી એમએસ કોઈ જનરલ સર્જન રજા આપે એટલે આપણે પછી ઓલા કે એમ દવા બંધ કરી અને દુવા ગોતવી પડે. તારે અહીંયા અમારા બેઠેલા ભગવાન કે ચંદ્ર ભગવાન હોય કે રામચંદ્ર ભગવાન હોય કે અમારા હનુમાનજી મહારાજ હોય, ખાલી તમે ગેટની અંદર આવો એટલે તમારી આખી પ્રકૃતિ હોય એ ફરી જાય. અને આનો પ્રસાદ 12 મહિનામાં એક વખત લો, ભલે તુલસીના પત્ર ઉપર એટલો મળે પણ તમારી કાયાનું કલ્યાણ કરે એવા અમારા પ્રભુ બેઠા છે. તો આ ધર્મના પાયા છે. તમે ગમે એટલું વૈજ્ઞાનિક આગળ વયું જાય પણ ધર્મના પાયાને હલાવશો તો એ તમારે ક્યારેય ભેગું નહીં થાય. બોલો રામચંદ્ર. તો મિત્રો, અહીંના મહંત એવા પરસમદાસ બાપુના આપણે દર્શન કર્યા. અને એ બાપુએ અહીંયા બહુ ભજન કરેલું છે અને આ જગ્યાને આગળ લઈ જવામાં પૂરેપૂરો સાથ અને સહકાર રાજજી એક કરી. અને આ થોડોક સમય પહેલાં જ દેવ થઈ ગયેલા છે. તો આ બાપુના આશીર્વાદ લઈ અને એના ધોણાને મારા વાલા નમન કરીએ. બોલો પરસમદાસ બાપુની. તો મિત્રો, આ શિવ મંદિર છે અને આની નીચે જેવા કે શાંતાનંદજી બાપુની પણ સમાધિ છે. તો આ પીપળવા, માંગુકા અને સુરનિવાસ આ ત્રણે ગામ આનંદપુર એનો આ એક દર્શનનો આ એક નજારો કયો, એક લાવો કયો કે પ્રભુના દર્શન કયો, એવો આ દર્શનનો લાવો બધાને આપવાનો છે. એટલે બોલો હર હર મહાદેવ. તો મિત્રો, આ પંચમદાસ બાપુનું આ સમાધિ મંદિર છે. તો આપણે બધા મિત્રોને અને આપણા વાલા ભાઈ ભક્તોને આ પરસમદાસ બાપુની આ જે સમાધિ કુટીર લખેલું છે એના પણ દર્શન કરાવવાના છે. અને આજ આપણે મોજ જ કરાવવાની છે. અને આવો વિડીયો હજી આપણે કોઈ એટલું બધું આવું આપણને રેન્જમાં મંદિર, આવા બધું ભાવિ ભક્તો અને આ 5 ગામના આપણી યારી જોડાયેલા આપણી યાત્રામાં માણસોનો ભાવ જોઈ અને આપણે બહુ આનંદ આવ્યો. તો આપણે પરસમદાસ બાપુની સમાધિના દર્શન કરીશું અને બધાય આપણા મિત્રોને દર્શન કરાવશું મારા વાલા. બોલો પરસમદાસ બાપુની.
તો મિત્રો આ જેમ પરબની અંદર આપા મેકરણ થઈ ગયા એની હારી જે ગધેડો હતો અને એ ત્યાં આજ પૂંજાણો, એમ અમારા આશ્રમ આ મંદિરની અંદર આ સોટે રાજા. તો આ જે આપણે અહીંયા લોકો કૂતરાની પણ માનતા કરવા આવે છે અને માણસને આપણે કહેવું પડે છે મારા વાલા માણા હતા, તો આને આપણે કહેવું નથી પડતું. જે નાખી અને જે દઈ એ માનવતા રાખી અને સોટે રાજાનો પણ જય હો મારા વાલા. તો આ પણ આ એનથી બીજું મંદિર છે, એમાં આ ડોગરા તરીકે આ પૂજાતા અને લોકો એની મનોકામના પૂરી કરવા માટે અહીંયા આવી અને એની માનતા કરે. તો મારા વાલા એ પણ એનું પરિપૂર્ણ કામ કરે છે. તો એવા જે આપણે જેવા કીધા ભાઈ ડોગરાજ એ કુચેરાનું નામ હતું અને એ બાપુ જ્યારે હતા ત્યારે આ માણા કરતાં વધારે પણ એનામાં જે ગતિશીલ હતી, એટલે એના અહીંયા મંદિર બનાવવામાં આવ્યા. તો હાલો આપણે એના પણ દર્શન કરીએ. તો મિત્રો આ આશ્રમના મહંત આશુતોષ બાપુ મુનિના પણ આપણે દર્શન કરીએ. અને આપણી હારી આ 4 ગામના ભાવિ ભક્તો આજ 11:15 થવા આવ્યા તો આપણો સાથ મૂક્યો નથી. તો અહીંના મહંત અને ગમે ત્યારે તમે આવો તો સા પાણીના ટાઈમે સા પાણી, પ્રસાદના ટાઈમે પ્રસાદ, અને તમારે રહેવું હોય તો રહેવા માટેની સગવડ કરી અને 24 કલાક વહેલા 4 વાગ્યે જાગી અને દાદાની પૂજા કરી અને આ આશ્રમને આગરું સ્થાન આપ્યું છે. એવા આશુતોષ બાપુના આપણે આશીર્વાદ લઈએ મારા વાલા. જય હનુમાન દાદા.